આદરણીય શ્રી ગલથરિયા સાહેબને વિનંતી પ્રસંગોથી ઉદ્બોધન માટે. નામ બોલ્યા છે મિત્રો આવો એટલે આપણે આરામથી ત્યાં જઈને તમારા દાદાનું મસ્તક ચડાવી દેવાના છે. મસ્તક જય વીર નવરદેવની 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 જય નારાયણી જય સતી કોરાની જય હુંડાઓ છે એ સરસ કામ કરે છે કે 25 ગામના 30 ગામના 50 ગામના જે કઈ હુંડાઓ છે એ આજે કામ કરે છે, પણ એ બધા પછી એક જગ્યાએ એનું કેન્દ્રીકરણ થવું જોઈએ. વિકેન્દ્રીકરણ ન થવું જોઈએ. એનું વિકેન્દ્રીકરણ છે એના કરતા એ કેન્દ્રીકરણ થાય. વિકેન્દ્રીકરણ સારી વસ્તુ છે, પણ એ રીતે સંગઠન કરવું જોઈએ. બીજું શિક્ષણની થોડીક વાત કરી દઉં કે શિક્ષણની ખાસ જરૂર છે. આ બધી વસ્તુ છે, પણ શિક્ષણ નહીં હોય તો નકામું. આજે શિક્ષિત લોકો ઘણા બધા છે, ઘણા બધા વિદ્યાર્થી યુવાનો પણ છે, કોલેજ કરેલા માણસો પણ અહીંયા બેઠા છે. એટલે ખાસ શિક્ષણ તમે મેળવો. ચીનની અંદર એક કહેવત છે કે જો તમે 1 વર્ષનું આયોજન કરતા હો ને તો તમે ડાંગર વાવો, એટલે કે ચોખા વાવો. તમે જો 10 વર્ષનું આયોજન કરતા હો તો તમે વૃક્ષો વાવો, પણ જો તમે 25 વર્ષનું આયોજન કરતા હો તો તમે શિક્ષણનું આયોજન કરો, એજ્યુકેશનનું આયોજન કરો. એજ્યુકેશન મીન્સ ટુ ડ્રો આઉટ, એટલે માણસમાં પડેલી જે શક્તિ છે એ શક્તિને તમે બહાર લાવવું હોય તો શિક્ષણ સિવાય નકામું. આજના આ ટેકનોલોજીના યુગમાં દુનિયા ક્યાંય પહોંચી છે. દુનિયા એટલી ઝડપથી બદલાઈ રહી છે કે જે આજે વસ્તુઓ નવી લાગતી છે એ 5 દિવસ પછી તમને કદાચ જૂનું લાગે, અથવા તો 1 વર્ષ પછી એ બધું બદલાઈ ગયું હોય. તમને એનો નવો જ દાખલો કે જ્યારે આજથી 10 વર્ષ પહેલા મોબાઈલની શોધ થઈ ત્યારે કેવો હતો મોબાઈલ, આજે કેટલી ઝડપથી ઇન્ટરનેટ, નેટ ને ટ્વિટર ને ફેસબુક ને કેટલું બધું, મને તો નામ પણ એના પૂરા યાદ નથી, કેટલી ઝડપથી ટેકનોલોજી વિકસે છે. એટલે વિકસિત ટેકનોલોજીનો જો ઉપયોગ કરવો હોય તો બને એટલું શિક્ષણ આપો. અને શિક્ષણ છે એ શિક્ષણ સિવાય કોઈ પણ સમાજ એ આગળ વધી શકે નહીં. એટલે આજના સમયની સૌ કરતાં વિશેષ જરૂરિયાત એટલે શિક્ષણ. આપણા ઘણા બાળકો ભણે છે, આપણા ઘણા યુવાનો એ એન્જિનિયર બન્યા છે, ડૉક્ટરમાં ભણે છે, કોલેજમાં લેક્ચરર તરીકે છે, પ્રોફેસર તરીકે છે, પીએચડી થયેલા છે, ઘણા બધા ક્ષેત્રમાં છે, પણ એ શિક્ષણ લીધું તો આગળ વધી શક્યા. આજથી 50 વર્ષ પહેલાંનો આપણે પાછળ નજર નાખીએ ને આજના સમયમાં નજર નાખીએ તો ઘણા બધા યુવાનો ભણે છે. એટલે એ બધા ખૂબ ભણે, બહેનોને પણ ભણાવે. બહેનો માટે પણ ઘણી વાત કરી હતી, પણ આજે ઘણી સમય મર્યાદા છે એટલે વધારે વાત નથી કરતો. પણ દીકરીઓને પણ ભણાવો. ખૂબ આપણી દીકરીઓને પણ ભણાવી, એમને પણ ગ્રેજ્યુએટ કરો. 12મા ધોરણ સુધી ભણાવો, શક્તિ ન હોય તો 10મા ધોરણ સુધી ભણાવો, પણ ભણાવો. પણ ઘણી વખત એક એવો વાત આવે છે કે ભાઈ ભણાવીને નોકરી તો મળતી નથી, શું ભણાવવાનો અમારી દીકરા દીકરીને? અરે નોકરી માટે નથી ભણતા, એના જીવનનો વિકાસ થાય. એ ભણેલો હશે તો ધંધો પણ કરી શકશે, એ ભણેલો તો હશે તો કોઈ પણ રીતે એ પોતાના મનગમતા ક્ષેત્રમાં આગળ વધશે. એટલે શિક્ષણની તાતી જરૂરિયાત છે. એટલે સૌ મિત્રોને ખાસ યાદ કે પોતાના સંતાનોને ભણાવે. અહીંયા બેઠેલા આગેવાનોને પણ હું વિનંતી કરું છું કે જે કંઈ વધારે ખર્ચ કરવો હોય આજે તો એ શિક્ષણ માટે કરો. બીજા બધાની જરૂરિયાત નથી હું નથી કહેતો, પણ સૌ કરતાં વધારે જરૂરિયાત હોય તો એ આરોગ્યની અને શિક્ષણની. હું એક એવી સંસ્થામાં કામ કરું છું કે જ્યાં આરોગ્યને માટે ઘણું બધું થાય છે. ધોળાની પાસે માનવ સેવા હોસ્પિટલ છે, ત્યાં હું નિયામક તરીકે સેવા કરું છું. એટલે મને ખબર છે કે માણસને સૌથી વધારે ક્યાં તકલીફ પડે કે બીમારી આવે ત્યારે. એટલે આરોગ્યની માણસના જીવનમાં જરૂર છે, અને સૌથી વધારે જરૂરિયાત શિક્ષણમાં પણ છે. પોતાનું સંતાન ભણતું હોય પણ ઘણી વખત ફી ના હોય, ઘણી વખત પુસ્તકો લેવાના પૈસા પણ ન હોય, એટલે એને માટે પણ ભંડોળ કરાય, એને રહેવા માટેની સુવિધા કરાય. બોર્ડિંગની સુવિધા તો થઈ છે, પણ એને વધારે જે આગળ લઈ જવા માટે ઘણું બધું આપણે કરી શકીએ વિદ્યાર્થીઓ માટે. બહેનોના અભ્યાસ માટે. એટલે ઘણી બધી વાતો કરવાની, પણ હવે સમય મર્યાદા છે એટલે હું અહીંયા મારું વક્તવ્ય પૂરું કરું છું. અને
છેલ્લે હું યુવાનોને એક સંદેશ આપવા માંગુ છું, બધા એ બોલજો સાથે. 51 રૂપિયા આપી અને જોરદાર એક ઉદાર સખાવત આપી અને સમાજ પ્રત્યે પોતાનું શિક્ષણ પ્રત્યે પોતાનું ઋણ વ્યક્ત કરી રહ્યા છે આદરણીય શ્રી નારાયણભાઈ ગડખરિયા અને એમનો પરિવાર. ફરી એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે એમની ઉદાર સખાવતને હૃદયથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર. હું અહીં જે યુવાનોનું નામ આપું તે આપણી એકતા બાબતે જે ખાસ આપણે ધ્યાન આપવાનું છે તે 2 મિનિટ તો 2 મિનિટ ખાસ ફાળવે. બરોબર. લાઠીથી કલ્પેશભાઈ ખેર. બોલો મેહુર દાદાની મંચ ઉપર બિરાજમાન વડીલો, બહેનો તથા ભાઈ, આજે જે જિજ્ઞેશભાઈએ જે યુવા એકતા યાત્રા કાઢી છે અને સરસ રીતે કાઢી છે અને સંગઠન મજબૂત થાય એ ભાવનાથી કાઢી છે, એ બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એનું સન્માન કરવા માગું છું. લાઠી ટીમ વતી કલ્પેશભાઈ પોતાનો અનન્ય ખુશીની વ્યક્તિ સાલ ઉડાડીને કરી રહ્યા છે. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે સૌ જિજ્ઞેશભાઈના અનેરા સન્માનને વધાવીએ. આજના આપણા યુવાનોના એકતા રેલી કાર્યક્રમની અંદર યુવાનોને પણ તક મળે એ હેતુથી સિહોરના અજયભાઈ કંડલિયાને સમય મર્યાદાને પૂરી કેન્દ્રમાં રાખીને પોતાનું વક્તવ્ય 2 મિનિટ માટે આપવા વિનંતી. બોલો મેહુર દાદાની. આદરણીય અને પૂજનીય મારા વડીલ મેહુર ધામમાં મેહુર દાદાના સાનિધ્યમાં મારા કોટી કોટી વંદન. બહેનો તથા ભાઈઓ, આજનો યુવા એકતાનો કાર્યક્રમ આટલો બધો સરળ અને સરસ બનશે આવી તો મને અપેક્ષા પણ નહોતી. ને મારી છાતી આ બધા યુવાનોને જોઈને ગજગજ ભૂલે. બરાબર. આ જુવાનીઓનો જોશ, આ જુવાનીઓનો ધક્કો, આ જ પાવર જો આમ નામ રાખશો એ હું અપેક્ષા પાઠવું છું. વડીલોના આશીર્વાદ નમ્રતા સાથે વડીલોને આગળ કરી અને મારી એવી અપીલ છે કે તમે દિવસે દિવસે આગળ વધો. દિનેશભાઈનો ખૂબ ખૂબ આભાર કે આ મંચ ઉપર મને 2 શબ્દ બોલવાનો એક લાવું. જય ભારત, જય ભારતી. ટૂંક શબ્દોમાં પોતાનો અનેરા ઉત્સાહ આદરણીય શ્રી અજયભાઈ સેવરથી વ્યક્ત કર્યો. ખૂબ ખૂબ આભાર. એવા જ બોટાદના પ્રતિનિધિ આદરણીય શ્રી મનીષભાઈને વિનંતી ઝડપથી પોતાનો પ્રસંગોચિત વક્તવ્ય માટે. અહીંયા બેઠેલ આગ્રણીઓ તથા વડીલ અહીંયા ઉપસ્થિત આગ્રણીઓ તથા વડીલો તથા મારા યુવા ભાઈઓ અને બહેનોને મારા જય મેહુર દાદા. આજે મને ખરો આનંદ થાય છે કે જે કાર્ય સતત 2-4 મહિનાથી, આમ તો મતદાતા 2 વર્ષથી, પણ જે જિજ્ઞેશભાઈ 4-5 મહિનાથી જે કાર્ય કરતા હતા અને એનો આજ ખૂબ જ સારું એવું પરિણામ, જે પરિણામની આશા પણ નહોતી કે આવું પરિણામ મળશે અથવા કે એટલી હજે યુવાનો જોડાય છે
પણ તે આજે જે ધાર્યું નહોતું તે પણ કરતા વધારે કરીને બતાવ્યું એવા યુવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને અહીંયા બેઠેલ જેટલા યુવા ભાઈઓ છે તેને હું એક જ મારો વિચાર કહેવા માંગીશ કે સંગઠન અને મજબૂતાઈથી આપણે બનાવીએ અને એક આપણા સમાજનો વિકાસ કરીએ તે બદલ હસ્તું. અને અહીંયા આવેલ ભાવેશભાઈ, ગોકુળભાઈ, મયુરભાઈ, વૈકુંઠભાઈ, નિલેશભાઈ તેમજ વીર મેહુર યુવા સંગઠન બોટાદના મેમ્બરો આવીને જિગ્નેશભાઈને એક ભેટ આપી તેને અભિનંદન પાઠવું છું. કેમ ઢીલો પડી ગયો? અત્રે પધારેલ ભાઈઓ તથા બહેનો, મંચ પર બેઠેલા મારા વડીલો, સૌને મારા જય મેહુર દાદા. બે શબ્દ લખ્યા છે મેહુર દાદા વિશે. જિગ્નેશભાઈનું બોલવું હતું એટલે બે શબ્દ કહીશ. યુગલે કેવલ સંઘ શક્તિ તુજારા. સંઘની જરૂર હતી અને રહેશે. આજનો મારો બાબર સમાજ એક થયો છે ત્યાંથી ખરેખર 400 વર્ષ પહેલા મેહુરજી દાદાની સેના હોય તેવું મને લાગે છે. ખરેખર કેસરીયો રંગ લાગ્યો તો આ કેસરીયો રંગ બરાબર રીતે શોભે એવા સતત કાર્ય કરતા રહેજો એ મારી નમ્ર વિનંતી. જય મેહુર દાદા. ખૂબ ખૂબ આભાર. અનેરી કેસરી સાફા દ્વારા પોતાની સંગઠન શક્તિ વિવિધ રીતે રજૂ કરી ભાઈ શ્રી તુષારભાઈ બોટાદ. રસમો સાવ જુદી, નિયમો સાવ નોખા, અમારે મન શબ્દો તે કંકુને ચોખા. વડીલો ઉપર મંચ ઉપર બેઠેલ પરમ પૂજ્ય શ્રી આદરણીય સત્કારણીય ગોપાલદાસ બાપુ, મંગલદાસ બાપુ, સમયના અભાવે ડાયસ ઉપર વધારે બેઠેલા વડીલો, મુરબ્બીઓ, વાલા બહેનો, માતાઓ અને સામે બેઠેલો મારો યુવાન વર્ગ. चट्टानों से टकराता है उसे तूफान कहते हैं, तूफानों से टकराते हैं उसे युवान कहते हैं. આજનો જે બાબર સમાજ યુવાન જે આજે અલગ રીતે કંઈક જોવા મળ્યો, એક અધૂરું સપનું હતું એમ થાય ક્યારે નહીં પૂરું થાય. પ્રેરણા સ્ત્રોત એવા જિગ્નેશભાઈ અને આખા સમાજની અને સતત કેટલા મહિનાઓથી પ્રયત્ન કરતા એવા અને આજે મેહુર દાદાની અસીમ કૃપાથી એ પાર પાડી આપણા સમાજે બીજા સમાજના ઉપર એક દાખલો બેસાડ્યો. બધા સમાજના કેટલાય બધા આયોજનો જોયા, ઘણા પ્રકારના વિષયો જોયા, પણ આજે બીજો સમાજ જેટલા ગામમાંથી નીકળ્યા એકતા યાત્રા લઈને, એટલે બધાના મોબાઈલ ખીચામાંથી લઈ અને આપણી બાબર સમાજની વિડીયો ક્લિપ ઉતારી આજે. તારે એમ થયું આજે કે નહીં, બાબર સમાજ આજે કંઈક બેઠો થયો. આજે જે પાયાઓ છે એ મજબૂત બનાવ્યા યુવાને. જેમ નાર દાદાએ વાત કરી એમ અમે જેમ અમે માથા પર ધોળાવ્યા, દાદા 4 વ્યવસ્થા છે, આશ્રમ વ્યવસ્થાઓ છે. એ આશ્રમની અંદર પહેલી જે છે બ્રહ્મચાર્ય, બીજી છે એ બીજી ગૃહસ્થ આશ્રમ, સંન્યાસ આશ્રમ, વાનપ્રસાદ આશ્રમ. સંન્યાસ આશ્રમમાં કેવું છે કે એ અમુક સમયે છે એ બીજાને ગાઈડલાઇન્સ કરવાનું અને નિવૃત્તિ લઈ લેવાની. નિવૃત્તિ લેવાનું હું કહેતો નથી, પણ એ બધા જે યુવાનો છે એને એક માર્ગદર્શન પૂરું પાડે અને સમાજની અંદર એવા અવિરતપણે જુદા જુદા પ્રકારના જે કાંઈ ગમા અણગમા સાથેના કામો છે એ પૂરા થાય એવી અભિષા સાથે જય વીર મેહુર દાદા, જય વીર મેહુર દાદા. ખૂબ ખૂબ આભાર તુષારભાઈનો. હવે સિયોરથી સાગરભાઈ જાદવને વિનંતી ઝડપથી પોતાનું વક્તવ્ય માટે. જય વીર મેહુર દાદા. મારું નામ સાગર જાદવ. હું અમારા વીર મેહુરજી યુવા ગ્રુપ તરફથી, જિગ્નેશભાઈ કંડોળિયા તરફથી આપણા અહીંયા પધારેલા તમામ ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું. તેમજ અહીંયા પંચ પર બેઠેલા વડીલો તેમજ મારો યુવા ગ્રુપ. આપણે આ રેલીની અંદર આપણા તમામ ભાઈઓ જે ઊભા થયા એમને દરેકે આપણા પોઝિટિવ પોઈન્ટ કીધા, પણ આપણે ઘણા નેગેટિવ પોઈન્ટ પણ હતા.
અમે અને જિજ્ઞેશભાઈ છે ને આ 2 વર્ષથી આપણે બધા મહેનત કરતા હતા, પણ ઘણાના ઘરે જાય ને તો એવું કે હવે આ રેલી તો ટાઈમ નહીં મળે યાર, ટાઈમ નહીં મળે, કેમ કરશું? કાંઈ વાંધો નહીં, હાલો ને હવે આને એમ કરાય. પછી અમે એવો વિચાર કર્યો કે આને છે ને એમ ન કરાય, એકવાર આપણે આ સફળતા થઈ જાય, એકવાર આપણે આ કાર્યમાં સફળ થઈ જાય અને પછી જો એ સમજે કે આપણે આ બાબરનું ગ્રુપ કેટલું સંગઠન વાળું છે એ એને ખબર પડે એમ. ઘણા મારા ભાઈબંધો હતા ને એ મને એમ કહેતા હતા કે આ તમારે કહેવાય તો નહીં પણ આ પાટીદારની જેમ રેલી કાઢવાની છે કે? મેં કીધું છે ને ભાઈબંધ, હું એન્જિનિયર છું. મેં કીધું અમારો ગ્રુપમાં કોઈ પણ પ્રકારની અનામત અમારે જોતી નથી. અમારે નથી જોતી 12 લાખની કે નથી 6 લાખની, એક અનામત જોતી નથી. અમે ઓલરેડી અનામતમાં જ આવીએ છીએ અને અમારી અનામત એટલા માટે એટલી યોગ્ય છે કે અમે એમાં અંદર એટલામાંથી જ અમે લડી લઈશું અને અમારા ગ્રુપને અમે શિક્ષણ પ્રત્યે એટલો આદર્શ લાવશું જ કે કોઈ વ્યક્તિ ક્યારે આટલી અનામત અમારે 2% કે 0.1% અમારે જોશે નહીં. બરાબર? આની ઉપરથી મને એક સ્વામી વિવેકાનંદનું સૂત્ર યાદ આવે છે. જ્યારે હું કોલેજમાં હતો ત્યારે હું વારંવાર આવડું ઇંગ્લિશનું સૂત્ર છે કે હેર ઇઝ અવેક એન્ડ સ્ટોપ નોટ સ્ટીલ ધ ગોલ ઇઝ રીચેડ, કે ભાઈઓ ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહો. અસ્તુ જય. ભાઈ શ્રી સાગરભાઈ પોતાની જોશીલી જબાનમાં ટૂંકમાં વાત કરીને આપણને સૌને જવમન જુસ્સો પૂરો પાડ્યો. હવે ગરડાથી સંજયભાઈ બાવળિયાને વિનંતી, સમય મર્યાદાને ધ્યાન. મયુરભાઈ. અહીં ઉપસ્થિત સ્ટેજ ઉપર ઉપસ્થિત મહેમાનો, મારા વડીલો, આગેવાનો, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે બધા અહીંયા આવ્યા, એક સંગઠન કર્યું. તમને બધાને હું ભાઈઓ બહેનો તરીકે નહીં બિરજાવતા પણ એક સંગઠન તરીકે, એક સંગઠન, એક એકતા, આપણામાં બાબર સમાજની એકતા. એકતા એટલે શું? આપણો હાથ, એકતાનું કોઈ ઉદાહરણ બહાર લેવા જવાની જરૂર નથી. આપણે જિગ્નેશભાઈને જ એક એકતા તરીકે એવું ઉદાહરણ તરીકે લઈ લઈએ કે જિગ્નેશભાઈ આટલા બધા માણસોને એક સાથે ભેગા કર્યા. ભાવનગર જિલ્લાના, બોટાદ જિલ્લાના, ગળા તાલુકા, સિંહોર, બધા ઘણા બધા તાલુકાના બધા ભેગા થઈ અહીં આવ્યા. પણ એકતાનું એક વધારે ઉદાહરણ આપું તમને કે આપણો હાથ ખુલ્લો હોય ત્યાં સુધી હથેળી છે. એકવાર ખુલ્લો હાથ રાખજો આમનો એક બાજુ, તો એમાં કોઈ પણ પ્રકારની પરેશાનીઓ નહીં થાય. પણ એકવાર મુઠ્ઠી બનશે ને એટલે એમાં ગરમી ઉત્પન્ન થઈ જાય છે. 5 આંગળીઓ ચાલો જો ગરમી ઉત્પન્ન કરી શકતી હોય તો આ તો 500 નહીં 1500 જણા છે. 1500 જણા 1500 બાઈક અને 3000 જણા છે. કેટલી ગરમી ઉત્પન્ન કરી શકશે? આ એક એકતા સંગઠન છે. આપણે બધા એકતા માટે સંગઠન થયા છીએ. આજે જે સંખ્યા જોઈ રહ્યા છીએ આપણે તે માત્ર 20 થી 30% છે. કાલે 50% આવશે, 100% આવશે અને આ સંગઠનની સ્થાપના કરશે ત્યારે કોઈ માયકાલાલ એવું હિંમત નહીં કરી કે બાબર સમાજની સામે આંગળી ચીંધી શકે. તો જિગ્નેશભાઈ, આ તો એક જિગ્નેશભાઈ છે. આવા ખાલી એક યુવાનો, તમામ યુવાનો આવું એક આયોજન કરી શકે છે. કોઈ સંગઠન સ્થાપના કરી શકે છે, કોઈ મોટી સ્કૂલ સ્થાપના કરી શકે છે, કોઈ વ્યવસાયમાં આગળ વધી શકે છે. જરૂર નથી બધાય ધીરુભાઈ અંબાણી બની શકે, કોઈ જિગ્નેશભાઈ કંડોળિયા બની શકે. જિગ્નેશભાઈ કંડોળિયાનો એટલો હું આભાર માની અને ગરડા તાલુકાના યુવાનોને ઊભા થઈ અને એક નાની અમથી સપ્રેમ ભેટ આપવા ઊભા થઈ અને આપણને છે તે ઘણા યુવાના ભાઈઓ. ભાઈશ્રીનો આ તકે ખૂબ ખૂબ આભાર. તેમણે પણ પોતાની જોશીલી જબાનમાં સમાજ પ્રત્યે પોતાનો ઋણભાવ વ્યક્ત કર્યો. ગરડા યુવા ગ્રુપ વતી ભાઈશ્રી જિગ્નેશભાઈને મોમેન્ટો એક પ્રતિક આપી અને પોતાની શુભ ભાવ વ્યક્ત કરી રહ્યા છે. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે હૃદયથી એમના શુભ ભાવોને વધાવીએ. ખૂબ ખૂબ આભાર.
મહુવા ગૃહપતિ ધર્મેન્દ્રભાઈ વાળા શિક્ષક શ્રી ખારી એમને વિનંતી સમય મર્યાદાને બરોબર ધ્યાને રાખી અને પોતાનો પ્રસંગોચિત વક્તવ્ય માટે. સમગ્ર બાબર જ્ઞાતિને આજ આ વીર મેહુલ ધામ આપને હૃદયથી આવકારી રહ્યું છે. વીર ભૂમિમાં આપનું સ્વાગત છે. વીર એ જ છે કે જે કંઈક કરવા જઈ રહ્યો છે અથવા કંઈક કરીને બેઠો છે. દોસ્તો, એટલે જ આ વીરોને નમસ્કાર છે મારા. વીરત્વમ ઉચ્ચતે જાયતમ સંગતત્વમ સંવદત્વમ. સાથે ચાલો, વેદની વાણી છે સંગતત્વમ સંવદત્વમ. સાથે ચાલો, સાથે બોલો, સૌ મનાસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સજનાનામ ભયું વાજતે. સાથે ચાલો, તમે સાથે ચાલ્યા છો મારા બાપ, સાથે બોલ્યા છો ત્યારે આ સંગઠન થયું છે. સાથે ચાલ્યા, સાથે બોલ્યા અને તમારા બધાના મન એક થયા છે. સમાની વ્યાકૃતિ, સમાની હૃદયાની વાહ, સમાન સ્તુઓ મન યથાવ શ્વાસી. આની જ ઉપર બાપ વિભુદાદાના આશીર્વાદ વરસે જ છે. તમે તો બધા આવ્યા છો અને મારી તો આ કર્મ ભૂમિ છે, એટલે તમારું ફરી વખત વીર ભૂમિની અંદર સ્વાગત છે. અને વીર એ જ છે શત્રુને કાપી નાખે. આજ તમારા કેસરિયા સાફા જોઈ, તલવારો જોઈ મને એમ લાગ્યું કે વીર નીકળ્યા છે. વીર એ છે શત્રુને પેરિયા ગલે છે કાટ ડાલતે હે. આજ માથા કાપવાનો વખત નથી, માથા બદલાવાનો વખત છે. અને માથા બદલાવા એટલે શિક્ષણની જરૂર છે બાપ. દાદાએ પહેલી જ વખત કીધું કે જો તમે 100 વર્ષનો વિચાર કરતા હોય ને તો માણસ વાવો. માણસ એટલે શિક્ષણ વાવો. સમૂહ લગ્ન સમિતિ ઘણી બની ગઈ છે, સમૂહ લગ્ન ઘણા થયા છે. સમૂહ લગ્ન થયા પછી જે બાળકો થયા એની માટે સમૂહ શિક્ષણ ની જરૂર છે, સમૂહ શિક્ષણ સમિતિની જરૂર છે. એ સમિતિ ઈ કરતી હોય કે આની પાસે લવાજમના પૈસા નથી, ચાલો એને કાંઈ હિસાબ કર દઈ દેવી. એનો છોકરો ભણે છે, એન્જિનિયરિંગમાં છે, જરૂર છે દયારી. આ જ્યારે થશે ત્યારે મારો સમાજ એક ડગલું આગળ જશે. અને એક ડગલું મેં દાદા की ओर, 2 डगला हमें शिक्षण की ओर, और तीसरा जो कोई शत्रु मेरे समाज में पैदा हुए हैं ये विषम का है. 16 થી 70 વર્ષનો ગાળો ભલે યૌવન કાળ કીધો હોય, પણ મારો 22 વર્ષનો યુવાન માય કાંગલો થઈ ગયો. માવા નામના રાક્ષસને હરામ કરી દીધો. બસ હું થારી ગામ આવ્યો છું, વ્યસન મુક્ત બનીશ, બસત કરીશ અને એ બસતના પૈસાથી હું મારા બાળકને ભણાવીશ. વ્યસન અત્યારે જ મુકતા જાઓ અને તમે બાઇક લેલીની કાંઈક પ્રસાદ દેતા જાઓ. અને એ પ્રસાદ એક મેં આજ માવો છોડ્યો છે, મેં આજ પીળી છોડી છે. બસ એ જ પ્રસાદ છે. પ્રસાદ અસ્તુ પ્રસન્નતા. કામ કર્યા પછી ખુશી મળે ને એ જ પ્રસન્નતા છે બાપ. नशा तो मुझ में है, बोतलों में नहीं है. बोतलों में होते तो बोतलों क्यों नहीं आप चलती. नशा तो मुझ में है. मैं बाबर हूँ, गर्व से कह सकता हूँ. तो मैं नशा में, मैं राजपूत हूँ या नशे में हूँ. नशा तो मुझ में है, बोतलों में नहीं है. अगर बोतलों में जो होते तो बोतलों आपो क्यों नहीं उछलती बाप. અને મારા યુવાન મિત્રોને એ જ જરૂર છે મિત્રો, સમૂહ લગ્ન થાય બધી વાત બરાબર છે, પણ ખાસ એ બાબતની જરૂર છે કે કજોડાને જન્મ ઓછા આપો. કજોડા બહુ જન્મે છે જેને કારણે બધું જ આપણું બેપરવાહી બને છે. એવી એક સમિતિની રચના થાય, યુવક યુવતીને આપણા સમાજની અંદર થાય એવી બાબત હોય, લગ્ન થાય એમ હોય તો એ જો કોઈ વચ્ચે આવતા હોય તો તેને સમજાવો. એની માટે કોઈ સમિતિની રચના થાય જિગ્નેશભાઈ. અને શિક્ષણ સમૂહની એ બે એવી સમિતિની કોઈ રચના થાય જેને કારણે આપણે આ પ્રશ્નનો ઉકેલ લાવી શકીએ. મારા યુવાનોની આ જરૂર છે. અને અત્યારે જ્યારે આવો રીતે સમાજ ભેગો થયો હોય અને જ્યારે કંઈક કરવા બેઠો હોય અને આવીને આવી એકતા રેલી જ્યારે બને
ત્યારે હું ને તમે બધા સહભાગી બનીએ. રામે કોઈ કડિયા વગરનો સેતુ પુલ બાંધી નાખ્યો. કોઈ કડિયા નહોતા, કોઈ કારીગર નહોતા, કોઈ પાણી ખાઈ નહોતી, સતાય જો એને સેતુ બંધ બાંધ્યો હોય ને તો રામને મારા બાપ કેટલી તકલીફ પડી હશે. એક વિચાર કરો, મારા સમાજ પાસે કેટલા પાસે ગાડીઓ નહોતી, બિચારા એમ નામ આવતા, હાલી હાલીને આવતા, સાંજના આવી ગયા. ઘણા પાસે ગાડીઓ હતી, ડબલ આવ્યા છે. તો જિગ્નેશભાઈ અને આ બધાને કેટલી તકલીફ પડી છે એ હવે મને લાગે છે. તમે બધા ખૂબ તકલીફથી આવ્યા છો, ખૂબ જહેમત ઉઠાવીને અહીં આવ્યા છો. એ બદલ ખારી ગળથર ધામ અને વીરભૂમિ મેહુરધામ વતી હું આપને સૌને હૃદયથી સત્કારું છું. અને આવી રીતે આવતા રહ્યો અને બધાને જે સાલ ઓઢાડતા હતા બાપ એ વૃદ્ધો પ્રત્યતે ઇતિ વૃદ્ધ, જેનો જ્ઞાન ભાવ જ્ઞાતિ માટે ઔદાર્ય વૃદ્ધ હોય ને એ બધા એ વૃદ્ધ છે. એની માટે એક તાળી પાડી. આવા વૃદ્ધોને વંદન છે. વૃદ્ધ્યતે ઇતિ વૃદ્ધ. તમે અમારા સમાજ ઉપર અને બધે આશીર્વાદ આપો અને જેને કારણે અમે આવા રૂડા કાર્ય કરી શકીએ. અને ખરેખર આ જે આપણી જ્ઞાતિની ધામ મેહુરધામ છે આની ફરતા કઈ બ્લોક લાગે, કઈ અહીંયા વૃક્ષો રોપાય, ખાસ તો પાણીની વ્યવસ્થા થાય, એટલે આ બધાની અંદર અમે સહભાગી આપશું. અસ્તુ. ભાઈ શ્રી ધર્મેન્દ્રભાઈ વાળાએ જય મેહુર દાદા. સ્ટેજ ઉપર પધારેલા આપણા જૂના કાંઈકને જવાબદારી સ્વીકારતા આપણા વડીલો, માતાઓ, બહેનો, બાળકો તથા અમારા યુવાન વર્ગ. પહેલી વાત જે એકતા યાત્રાનો જે મને અનુભવ થયો છે ને એની વાત કરું તો મને એકલો આનંદ જ આવે. કારણ કે જે કાંઈ માહોલ મેં જોયો છે નજરે, કારણ કે જે યુવાનોનો ઉત્સાહ હતો ને એ અગમ્ય હતો, જેના થકી આનું વર્ણન શક્ય નથી. કારણ કે યુવાનોને હાંસવાની બહુ અઘરી વસ્તુ છે. કારણ કે એનામાં થનગનાટ, તરવાટ હોય એ વસ્તુ આપણા જીવનમાં જે આપણા યુવાનોમાં વણાઈ ગઈ છે એ વાતનો મને આનંદ છે. બીજામાં જે ભાઈ હમણાં ઘડીક પહેલા કીધું કે ચટ્ટાનો છે ટકરાતે ઉસે તૂફાન કહેતે, જો તૂફાનો છે ટકરાતે ઉસે યુવાન કહેતે. આવા યુવાનો જો આપણા સમાજમાં જે નિર્માણ થઈ ચૂક્યા છે એને માટે પહેલા પ્રથમ તો હું આપણા યુવાનો અમારા તળાજા તાલુકા વતી એને ખૂબ ખૂબ અભિનંદન. બીજા નંબરમાં કે જે યુવાનો અત્યારની જે વ્યસનની પ્રથા છે, જે વ્યસનમાં વણાઈ ગયા છે, એના માટે ખાસ એક વસ્તુ કહેવાની છે. જે આપણે પહેલાના સમયમાં જે યુવાન હતો હિમાલયને ચૂર્ણ કરવાની તાકાત ધરાવતો હતો અને અત્યારે એ જ યુવાન કાયમ ચૂર્ણનો ઉપયોગ કરે છે. એ વખતે આપણે એટલી ખબર પડે કે સમય આવતા આપણે વ્યસનમાંથી મુક્તિ થવું જોઈએ. જ્યારે આપણા સમાજના બદલાવના બ્યુગલ વાગી ચૂક્યા છે. જ્યારે 1954 ની ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે કીધું હતું કે ગીવ મી 100 નચિકેતા, આઈ વિલ ચેન્જ ઓફ ધ વર્લ્ડ. કે જ્યારે મને કોઈ 100 નચિકેતા જેવા યુવાનો આપે તો આખા વિશ્વની શકલ બદલી નાખું. એ જ રીતે હું આ સમાજ પાસે એવી માંગણી અપેક્ષા રાખું છું કે એવા 100 યુવાનો જે સમાજમાં નિર્માણ થાય અને જે સમાજની શકલ બદલાવી શકે. હું તો એ જ વિચારધારાનો વ્યક્તિ છું જે આજે કંઈક કરી છૂટવાની તમન્ના ધરાવતો હોય. બીજા નંબરમાં કે જ્યારે આપણે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીએ કે જે લોકો જે અખંડ ભારતની સ્થાપના માટે નાના રજવાડા ભેગા કરી એક અખંડ ભારતની સ્થાપના કરી નાખી હોય તો હું એમ કહું નાના ટેમાણા ઊંડો, હાડીડા ઊંડો, ગુંદેડા ઊંડો, આ બધા ઊંડા મળે એક ઊંડો અખંડ સમાજની સ્થાપના ન કરી શકે. તો હું એક વસ્તુ કહેવા માંગુ છું, સમાજને જે વસ્તુની જરૂર છે એની પર ભાર મૂકો. દાખલા કે શિક્ષણ, ખોટા કુરિવાજો, ખોટા સમાજના ખર્ચાઓ, આજે આપણે સમાજની મોંઘવારી નથી નડતી. હાલતા ચાલતા આપણે અવારનવાર નાના મોટા યાદગીર પ્રસંગો અમુક બનતા હોય આપણા જીવનમાં, જેથી આપણા સમાજમાં દુઃખ લાગે. જે વ્યક્તિ પોતાનું વ્યસન નથી છોડી શકતો એ પોતાનું ભણતર છોકરાઓ છોડાવી શકે છે કે ભાઈ તું આપણે ફાયર નથી, તું ભણતર છોડી દે, પોતે વ્યસન નહીં છોડે, ભણતર છોડાવી દે. તો આપણે એ વસ્તુ નહીં થઈ શકીએ. આપણે એ વસ્તુ આપણે જીવનમાં નથી લાવવાની. આપણા બાળકો ભણશે તો આપણું ઉજ્જવળ ભવિષ્ય છે, આપણો ઉજ્જવળ સમાજ છે. કાલવારનો બાળક જે આજનું ઘડતર ઘડી રહ્યો છે તે કંઈક આપણને સમાજને દઈને જશે. મોટા જે કાંઈ આપણા પીઢ છે જેની પાસે કંઈક નહીં જવાબદારી, જે પોતે પોતાના જીવનમાં અનુભવ લઈ ચૂક્યા છે એની પાસેથી આપણે ઘણું જાણવા મળે છે. અને હું તો એમ કહું સંતાનોને સારા રસ્તે વાળો, સારી જગ્યાએ બેસાડો, સારી આપણું બાળક ક્યાં જાય છે, આપણી બેન દીકરી ક્યાં જાય, આપણો ભાઈ ક્યાં જાય છે, આપણો દીકરો ક્યાં જાય છે, એની પાછળ સજાગ બનો. એની પાછળ પરિણામ આવશે. આપણને નાની વાતનું ધ્યાન રાખો.
અને અહીંયા ઉપસ્થિત હું તો એમ માનું છું કે આપણા યુવાનો આ માતાઓ બહેનો જે અત્યારે આ મેહુર ધામ ખારી ગળતરમાં જે જિગ્નેશભાઈ જે જોરદાર આયોજન થયું, હું તો ન ભૂતો ન ભવિષ્યથી એવું ઈચ્છું છું. અને હું તો એમ કહું આની કરતા ડબલ એક વાર જોરદાર આવું આયોજન થાય અને આપણા સમાજને કંઈક ને કંઈક જાણવા મળતું હોય અને કંઈક ને કંઈક આપણા યુવાનો ભાઈ ઘડી પહેલા વાત કરી એક ધીરુભાઈ અંબાણી થઈએ કે આપણા જિગ્નેશભાઈ થઈએ કે હું તો એમ કહું આવા 500 જિગ્નેશભાઈ થઈ જાય આપણા સમાજમાં તો સમાજની સ્થિતિ કંઈક અલગ હોય. બસ આપણા સમાજમાં ઘણા બધા વડીલોને આપણે સાંભળવાના છે તે બાબત હું મારું વ્યક્તિ પૂરું કરું છું. જય મેવદરા, જય જય ભારત. ભાઈ શ્રી મુકેશભાઈ ના હતા કે ખૂબ ખૂબ આભાર. હવે લગાતાર 2 મહિના કરતા વધારે સમયથી રાત દિવસ મહેનત કરી સુરેન્દ્રનગરની પાંચાળ ભૂમિથી શરૂ કરીને રાજકોટ, બોટાદ અને ભાવનગરથી સુધી વિવિધ ક્ષેત્રના આગેવાનોને મળી યુવાનોની ટીમને સંગઠન કરીને વિવિધ મિટિંગો કરી અને એક નવો જોમ અને જુસ્સો પૂરો પાડીને આ બાઇક રેલીના પ્રણેતા કે જેમને બુદ્ધિને નહીં હૃદયને કામે લગાડ્યું છે, પકડી રાખવાની વૃત્તિને નહીં જતું કરવાની ભાવના જેના નસોમાં દોડતી કરી છે, એવા શુભ ભાવ સાથે આ એકતા રેલીના પ્રણેતા ભાઈ શ્રી જિગ્નેશભાઈને વિનંતી કરી પ્રસંગોચિત ઉદ્બોધન માટે સૌ ભાઈઓને થોડો સમય ધૈર્યથી બેસવા માટે વિનંતી. ભાઈ શ્રી જિગ્નેશભાઈ. વિઠ્ઠલભાઈ વાળાનો આ તકે ખૂબ ખૂબ આભાર સાથે મંચસ્થ થવા વિનંતી. મંચ પર બેઠેલા આગેવાનો અને મારા યુવાનો, કારણ કે મને એવી વાત મળી કે તમે પ્લીઝ જલ્દી માઇક લઈ લો, અમારે બધાને જવું છે. એટલે મેં એમની વિનંતીને સ્વીકારીને એટલે પ્લીઝ તો હવે અંદર તો આવી જાઓ, તમારી વિનંતીને માન આપીને આ માઇક સ્વીકાર્યું છે તો પ્લીઝ અંદર આવી જાઓ. હવે આ એકતા યાત્રા શબ્દ બીજા સમાજની સાથે સરખામણી કરીએ તો આપણા એકતા બાબતે સાવ શૂન્ય કહી શકાય. સાચું કે ખોટું? આ ખામી લાગી એટલે આ અભિયાન લગભગ 6-7 મહિનાથી ચાલુ છે અને આ બાબતે મેં ભુદેશભાઈ, ભનુભાઈ, ગિરધર દાદા અને દિનેશભાઈ જ્યારે બોર્ડિંગમાં અમારનાર મીટિંગ થતી હોય ત્યારે હું જતો એકવાર એટલે મેં આ વાત કરી તો તમે આ બાબતે કેવું કે નહીં 100% આ વસ્તુની જરૂર છે. પણ એની પહેલા હું એક મારા પરિવારનો કે જેણે મને આ મેદાનમાં મોકલ્યો છે, મારા માતા પિતા, બહેનો, મારા વાઈફ બધાએ મને સાથ સહકાર આપ્યો. ઘરમાં આટલા દિવસથી મેં સહેજે ધ્યાન નથી દીધું, લગભગ 3-4 દિવસથી કે કહેવાય જમવાનો ઠેકાણા નથી. રાત્રે 1 વાગે ઘરે જઈ બધાને મૂકી મહુવા, તળાજા, ભાવનગર, બોટાદ આ લગભગ આ એકતા યાત્રા શબ્દ મને પણ નથી ખબર કે એકતા યાત્રા શબ્દ ક્યાંથી ગોત્યો. વધુમાં હું તમને કહું કે આ જે એકતા યાત્રા શરૂ તો કરી દીધી, પત્રિકાઓ ચાલુ કરી દીધી, પ્રચાર ચાલુ કરી દીધો, બધાનો ફોનથી કોન્ટેક્ટ, સતત કોન્ટેક્ટ શરૂ કાઢીએ વાતચીત. પણ સૌથી પહેલા નોકરી પહેલી એ બાબતે મેં પત્રિકામાં પણ મેં મારો સમય દર્શાવ્યો હતો કે ભાઈ 8 થી 11 અને 5 થી રાતના 11 થી 12 વાગ્યા સુધીમાં કોઈ પણ બાબતે મને રજીસ્ટ્રેશન બાબતે કે કોઈ પણ બાબતે પૂછવું હોય તો એ માટે સમય પણ ફાળવેલો છે. પણ છતાં પણ મેં યુવાનોનો એટલો સંપર્ક કર્યો, બોટાદ, તળાજા, શિહોર, ભાવનગર, અમરેલીમાં ઘણા યુવાનો મેં સંપર્ક કર્યો ને ખરેખર દરેકના માટે એક વસ્તુ જ આવે કે નહીં આપણા સમાજમાં એકતાની ખામી જ છે. એટલે આ વસ્તુ મેં તો જે અભિયાન હાથમાં લીધું છે એ પૂરું કરવું છે. હવે પૂરું કર્યું તો શા કારણે આ વસ્તુ અત્યારે ચાલતી હતી કે આ રેલી બાબતે આનામાં આંદોલન થઈ રહ્યા હતા. આજે રેલી બાબતે મંજૂરી લેવા માટે જઈએ તો આપણા સમાજ ની અરજીમાં જે નામ લખ્યું છે બાબર સમાજની એકતા અને સંગઠન બાબતે, તો ત્યાં મંજૂરી માટે ત્યાં ગયા ડીએસપી કચેરી તો ત્યાં તરત કહી દીધું આ પરિપત્ર તમને કોઈ પણ બાબતે આ રેલીની મંજૂરી ન મળી શકે. તો શા માટે ન મળી શકે? અમારે અમારા સમાજને એકત્રિત કરવો છે, અમારે કોઈ સમાજ સાથે બીજા સમાજ સાથે કે સરકાર સામે વાત નથી ભીડી. તો એ મંજૂરી માટે અમને લગભગ મેવાના પાણી મોગ અને સપના પણ એવા આવે મંજૂરી નહીં મળે તો આ યુવાનોની આશાનું પાણી થઈ જશે. ઘણી વાર એવું સપનું આવ્યું કે આ નહીં થાય તો સમાજમાં નીચું મોટું રાખીને જવાનો વારો આવશે.
પણ રાત દિવસ એવું વિચાર્યું કે નહીં, કોઈ પણ કામે આ કાર્ય કરવું જ છે. અને સતત લગભગ આ 2 મહિનાથી મારી ગાડી તમે રસ્તા પર જોતા છો, જ્યાં જ્યાં જાય લોકો એટલે તરત કોલ કરે, કઈ બાજુ, તળાજા, મહુવા કે બોટાદ. દિવસમાં નોકરી અને રાતમાં મીટિંગ, સતત સંપર્ક અને લોકોનો સતત આ બાબતે ધ્યાન દોર્યું કે આપણામાં ક્યાં કચાશ છે. વડીલોનો પાછી એવા મંતવ્યો લીધા કે આપણા સમાજમાં કચાશ ક્યાં છે. આપણો સમાજ સમૂહ લગ્નમાં ભેગો થાય છે, ઇનામીતરમાં ભેગો થાય છે, તો સમાજના કાર્યમાં કેમ નહીં? જેમ ભાઈ હમણાં વાત કરી કે આપણા સમાજમાં જે ખરેખર બંધારણ હોવું જોઈએ, કોઈ પ્રસંગોપાત્ર એવું બન્યું હોય કે ભાઈ વેવાળ વાટે કે મેરેજમાં કોઈ તકલીફ પડી હોય તો ઈ છોકરો અને ઈ છોકરી વાળા કોને કે ક્યાં જાય, પણ બંધારણ હોય તો એવા 5 વડીલો જોશે. હું આ વડીલોને સન્માનિત કરું છું. શા માટે? કે આ લગભગ 2-3 મહિનાથી સતત દોડું છું તો મારા માથામાં 5 થી 6 વાર ધોળા દેખાણા. જે આ વડીલો એટલા ટાઈમથી કામ કરે છે તો એના વાળ જોઈને મને એમ થાય છે કે એને કેટલું કામ કર્યું છે. એટલે ખાસ હું એ વડીલોનો આભાર માનું. અને પહેલી મહત્વની વાત એ છે કે આ સમાજે મને નહીં, મારા વિચારોને સ્વીકાર્યો છે કે એકતા બાબતે આ ખાસ આ વિચાર આ લોકોએ સ્વીકાર્યો છે. એના માટે હું એક માધ્યમ છું. જે કામ થયું છે એ દાદાની કૃપાથી, બાકી મારીથી હળી ન ભાંગે. હું તો છોકરાઓને લેક્ચર આપી શકું, મારા 50 છોકરાઓને, કે ભાઈ સીધો બેસ, આ લે, આ લઈ, આ નો લઈ. બાકી સમાજને સ્વીકારવો આ વિચાર બહુ અઘરું બની જાય છે. એટલે મારા સમાજના યુવાનોને, આ વડીલોને વિશ્વાસ બેસાડવો એ બહુ મોટી અઘરી બાબત હતી. અને મેં આ વિચાર લગભગ 50% પૂરો કર્યો છે. ઘણી વાર એવું થાય કે આ વડીલ આમ છે, આ વડીલ આમ છે, પણ નહીં, એના અમુક પોઝિટિવ પોઈન્ટ, નેગેટિવ પોઈન્ટ જોઈ અને યુવાનોમાં મેં બાબતે કીધું છે કે ભાઈ કોઈ આક્રોશમાં ન આવી જવું. આપણે જે સંગઠનની વાત કરીએ છીએ એ કોઈ બાંધવા માટે સંગઠનની વાત નથી કરતા. સંગઠન એવી વસ્તુ છે કે 5 જણા આપણા ઘરે આપણા નાતી આવ્યા હોય તો પાડોશી પૂછે કે ભાઈ શું હતું, શું કાર્ય હતું. નાતીએલો ઘરે હોય, ઘરે આવે ઈ સારો લાગે. બાકી ભાઈબંધ દોસ્તાર તો મારે હોય ને તમારે હોય, બધી કાસ્ટના માણસો હોય, કેમ નથી હોતા? પણ આપણે એનો સહારો તો લેવો પડશે ને ક્યારેક, કે ભાઈ મારો ભાઈબંધ ફલાણી નાતનો છે, હું બાંધવાનું થયું તેને બોલાય આવશે, કે મારામારી થઈ તેને બોલાય આવશે, સલાહ લેવાની હોય તો એની પાસે જશે. આપણો સમાજ આમ જ દબાયેલો છે, કારણ કે આપણે બીજાને એહસાન ફરામોશ થાય છે. પણ એવું કરો, આપણા સમાજની અંદર એવું સંગઠન સ્થાપિત કરો. આપણા સમાજમાં સરકારી નોકરી કર્મચારી કેટલા છે, ધંધાર્થી કેટલા છે, પ્રેસ મીડિયામાં કેટલા છે, એનો સંપર્ક સાધો. કઈ પ્રેસ મીડિયાનું કામ હોય, પ્રેમભાઈ છે, અરવિંદભાઈ છે, એમને પૂછો કે ભાઈ આ તકલીફ છે, શું કરશું? પ્રેમભાઈ ને અરવિંદભાઈ 100% ગાઈડન્સ આપશે. એ બાબતે મામલતદાર સાહેબ છે, એમને મેં બાબતે ચર્ચા કરી હતી, ક્રિમિલિયર બાબતે. એ મુદ્દો હાલ સુધી ચાલે છે કે સિટી મામલતદારમાં નોન ક્રિમિલિયર નીકળે છે, તાલુકા પંચાયત આપણે જે એક્ટિવિટી સેન્ટર છે એમાં આપણો નોન ક્રિમિલિયર ઓનલાઈન સિસ્ટમમાં બતાવે છે, ક્રિમિલિયર નથી નીકળતું. એ બાબતે મેં ગ્રુપમાં લગભગ ચર્ચા કરી છે. વોટ્સએપમાં યુવા એકતા બાય ફિલિયરનું ગ્રુપ છે, એમાં લગભગ 202 મેમ્બર છે, એની મેક્સિમમ લિમિટ 256 છે, જે સૌથી બાબર સમાજનું હાઈએસ્ટ ગ્રુપ કહી શકાય. બીજી વાત, આજે મંજૂરી માટે શું કાર્ય કર્યા એ મારું અધૂરું રહી ગયું. એ મારું ધ્યાન દોર્યું બદલ અમારા જે સારથી છે એમનો ખૂબ ખૂબ આભાર. અમારા જે સારથી તરીકે હું ભનુભાઈને કહી શકું, અને અમારા જે ભીષ્મ પિતા ગિરધરદાદા ખેર, અને સાથે સહદેવ અને અર્જુન તરીકે કહી શકું તો ભુદેશભાઈ અને દિનેશભાઈ. ક્યારેક પૂછીએ તો એવો જવાબ મળે આપણને કે સરસ, તો પહેલા પૂછો તો સારું હોય. એટલે અમારી જે ટીમે જે મહેનત કરી મંજૂરી માટે, તો ગિરધરદાદા પણ અમે વડીલોનો ઉપયોગ કર્યો કે ગિરધરદાદા આ મંજૂરી નથી મળતી તો શું કરશું? તો ગિરધરદાદાના એક ભત્રીજા, એમના જે કોઈ આપણા વજુભાઈ વાળા, એમને કોન્ટેક્ટ કર્યો. એ આપણા કર્ણાટકના રાષ્ટ્રપતિ છે, રાજ્યપાલ છે. એટલે એમના જે ભત્રીજા છે એનો કોન્ટેક્ટ થયો, પછી ઈ થયું. છતાં પછી આપણે ભુદેશભાઈ વાળા મનસુખભાઈ માંડવીયાને વાત કરી, એટલે બધું પ્રેશર આવ્યું ડીએસપી કચેરી. અને ત્યાં ગયા એટલે અમે કીધું કે ભાઈ મંજૂરી પહેલા જ ના જ પડી છે, તો 10 મિનિટ બેઠા છે, બોલાવી લેજો. તો બાર જે એમના જે કહેવાય પીએ એ આવ્યા કે ભાઈ કોણ આવ્યા છે? આ બેટા આવો અંદર બોલાવે. બાબર આવ્યા છે. બાબરી કે શું? બાબરી કે
કે વાણંદ કે બાબર એક બાબર. આ છાપ સુધારવા માટે અમારે રેલી કાઢવાની છે. મેં કીધું આ જે તફાવત છે ધંધાના ભાઈઓ છે પણ જ્ઞાતિમાં અમારે મેં કીધું વેર વેપાર નથી થતો છે. એટલે મેં કીધું અમારી જ્ઞાતિનું જે છાપ છે ઊભી કરવા માટે સાચી ઓળખ દેવા માટે છે. એટલે કે સારું સારું લ્યો આ કાગળ આ ફોર્મ ભરી દો. ફોર્મ ભરી દીધું. ડીએસપી કચેરી મંજૂરી આવી ગઈ. આપોઆપ મામલતદારની પછી જેટલા પોલીસ સ્ટેશન આવતા હતા છેલ્લા કાલ સુધી અમે પોલીસ સ્ટેશનની મંજૂરી લીધી. એમ નથી કે એક દિવસમાં પૂરું થઈ ગયું. સાથે સાથે કામ કરતા જાય, પોલીસ સ્ટેશનની મંજૂરી લેતા જાય. ઘણી વાર અમને એવા પણ ઓફિસમાં જોવા મળ્યા છે કે તમારા સમાજને હું આ એકતાની જરૂર છે. એટલે એને આપણે ભાવ ચડાવીને કીધું કેમ શું આ તમને તકલીફ શું છે? અમારો સમાજ એક થાય તમને જ માનતા? કે ના 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 એવું નથી. એટલે ફોર્મમાં વિગત ભરવાની હોય એટલે પહેલા આપણને થોડુંક દબાવે. આપણે જો કાયદાને જાણકાર હોય તો કહી શકીએ ભાઈ શા માટે તકલીફ પડે છે તમને. એટલે પછી તો કોઈ પ્રશ્ન નથી. આ કાલ સુધી અમે ઈ દોડાદોડીમાં પ્રોસેસ પૂરી કરી અને તમે શાંતિથી આ સભામાં બેઠા છો. હવે હું યુવાનોને એક હાકલ કરું છું કે આપણે દરેક એવું નથી કે કોઈ સરકારી કર્મચારી બની શકે. બરોબર? એ તો માઇન્ડનો પ્રોબ્લેમ છે. જેવું માઇન્ડ સારું માઇન્ડ હોય તો નોકરી મળી શકે. અને માઇન્ડ એવા સારું ન સારું એમ નહીં. સારું માઇન્ડ હોય તો બિઝનેસમાં પણ તમે એપ્લાય કરી શકો છો. હું તો યુવાનોને એમ કહું છું કે નોકરી માટે નહીં, એક ધંધામાં પણ સાહસ કરો. આપણો જે ધંધો છે વારસાગત એ બરોબર છે, પણ નવી પેઢીને એમાં ન જોડો. એને એમ થશે કે છેલ્લી આપણી ચાવી તો આ છે જ છે, પણ એમ નહીં. એને કે ભણી ગણી તું આગળ વધ તો જ કાંઈ થશે ને. નકર તો આપણે જે ધંધો કરવાના છે